ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે ત્યારે લોકોને ગરમીથી બચાવવા માટે વડોદરા શહેરમાં અન્ય શહેરોનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે। વડોદરાના અલકાપુરી વિસ્તારમાં પોલીસ કમિશનરના ઘર નજીક આવેલા 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પાસે ગ્રીન કાપડ લગાવીને મંડપ ઊભો કરવામાં આવ્યો છે, જેને લઈને ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા વાહન ચાલકોને સીધા સૂર્યપ્રકાશથી રાહત મળશે। રાજ્યના તમામ શહેરોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે। ગરમીથી લોકોને બચાવવા માટે અમદાવાદ અને સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન અથવા અન્ય કાપડનો મંડપ ઊભો કરીને લોકોને રાહત આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી ચૂક્યો છે, ત્યારે આજે આ કાર્યનું પુનરાવર્તન શહેરમાં કરવામાં આવ્યું છે। અલકાપુરી વિસ્તારમાં પોલીસ કમિશનર બંગલો નજીક આવેલા 4 રસ્તા પર ગ્રીન કાપડનું છત બનાવી મંડપ ઊભો કરવામાં આવ્યો છે। ટ્રાફિક સિગ્નલ ખુલવાની વાટ જોતા લોકો મંડપ નીચે સીધા સૂર્યપ્રકાશના સંપર્કથી બચી શકશે। હાલ 2 બાજુ મંડપ બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આવનાર સમયમાં શહેરના વધુ ટ્રાફિક સિગ્નલ પર આ પ્રકારે મંડપ ઊભા થાય તો નવાઈ નહીં, તો બીજી તરફ હવે ગરમી અંતિમ તબક્કામાં પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। એક સપ્તાહ જેટલો સમય બાદ વરસાદ એન્ટ્રી લે તેવી શક્યતાઓ હવામાન શાસ્ત્રીઓ જણાવી રહ્યા છે, ત્યારે આ પ્રકારનો પ્રયોગ શરૂઆતથી જ કરવામાં આવ્યો હોત તો મોટી સંખ્યામાં લોકોને તેનો ફાયદો મળી શક્યો હોત તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે। સૂત્રો ઉમેરી રહ્યા છે કે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેની 2 વ્હીલર ચાલકો ખાસ સરાહના કરી રહ્યા છે અને પોલીસનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। સૌપ્રથમ તો જય માતાજી। ગુજરાતમાં જે ગરમીનો પ્રકોપ છે અને ગુજરાત સરકારે જે એલર્ટ આપી રહ્યું છે ગરમીનું, તે સંદર્ભે વડોદરા પોલીસ કમિશનર તેમજ વડોદરા ટ્રાફિક દ્વારા જે તંબુ બાંધવામાં આવ્યો છે અને જે રીતની જે કામગીરી જે થઈ રહી છે બહુ ખૂબ સરાહનીય છે, બહુ સરસ છે। આનાથી ઘણો બધો ફાયદો થશે। તેમજ હું આપના માધ્યમથી વડોદરાની જનતાને કહેવા માગું છું કે અત્યારે ગરમીનો પ્રકોપ એટલો બધો છે કે આપ સૌ પાણીનો મારો રાખશો, છાશ પીવાનું રાખશો અને હું તો એવું કહું છું કે જે ઘરડા લોકો હોય તે કામ વગર ઘરની બહાર ના નીકળે, કારણ કે ગુજરાત સરકાર જે એલર્ટ આપ્યું છે એટલે એનું આપણે ગુજરાત સરકારના નિયમોનું પાલન કરવું પડે। એટલા માટે તેને જે વડોદરાના જે ટ્રાફિકના જે કમિશનરશ્રી હશે તેમજ વડોદરાના જે ગવર્મેન્ટના વડોદરા કોર્પોરેશન દ્વારા પણ જે સરસ કામગીરી થઈ રહી છે તે સરાહનીય છે। ખરેખર આવું પગલું ભર્યું છે, ખૂબ આનંદનીય છે આનાથી। અને બીજી વાત એમ કહેવા માગું છું કે વડોદરા ટ્રાફિકને અને વડોદરાના કોર્પોરેશનને ઘણું અભિનંદન।